की से सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्री बीतक साहिब ग्रंथ प्रकरण नंबर 14 ચોપાઈ નંબર 24 આપણે આવ્યા છીએ। ચોપાઈ નંબર 24 આપણે આવ્યા છીએ। इन बात अंग को देत कसोटी जोर, अर्ज करते अंग की चित न हुआ मरोर। આપણે જોઈ રહ્યા છે છેલ્લા 2 દિવસથી કે મહેરાજ ઠાકુર જે છે એ મહેરાજ ઠાકુર નામ દિલની અંદર એક વિચાર આવ્યો કે એ પણ પરમધામના છે, હું પણ પરમધામની છું, તો એમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતો? અને આ વિચાર એમના દિલમાંથી જતો નથી અને એની કસરી કર કર કરે છે, એની કસરી કર કર કરે છે। એક બાજુ ધની દેવચંદ્ર જેના વચનો સાંભળે છે, બીજી બાજુ કસરી કરે છે। જોયું આપણે તો ઈન બાત અંગ કો દેત કસોટી જોર, આ રીતે કસરી કરી રહ્યા છે। અરજ કરતે અંગ કી ચિત્ત ન હુઆ મરોર, અંદર ને અંદર વિચારે છે હજુ મારામાં કયો અવગુણ બાકી રહી ગયો છે, મારી અંદર કયો અવગુણ બાકી રહી ગયો છે કે મારું દિલ હજુ છે કે સંપૂર્ણ રીતે, મારું દિલ સંપૂર્ણ રીતે આ માયાથી હઠી અને ધનીના ચરણોની અંદર કેમ નથી આવતો, મને પરમધામ કેમ નથી દેખાતું? હવે જે આજે બતાવી રહ્યા છે કે મારું દિલ જે છે સંપૂર્ણ રીતે, તો એને આપણે આપણી રીતે કહીએ તો અંતસ્કરણ સમાપ્ત નથી થયું અને દિલમાં કેમ નથી ગયા, એક આ રીતે એને બતાવી શકાય। અને આ બ્રહ્માંડની ભાષાની અંદર આપણે એવું કહી શકીએ, અહીંયા આ સંસારની અંદર જે છે એ રીતે આપણે એવું કહી શકીએ કે એ સ્થિર પ્રજ્ઞા કેમ નથી થતી, એને સ્થિર પ્રજ્ઞા કહેવાય કે હજુ કયા અવગુણ બાકી રહ્યા છે। અને સ્થિર પ્રજ્ઞા થાય તો આજ્ઞા ચક્ર ખુલી જાય, આ ત્રીજી આંખ છે એ ખુલી જાય। આ કસરી કરવા માટે જે આ બ્રહ્માંડના લોકો છે એ જંગલની અંદર જઈને સાધનાઓ કરે, આ છે તે કરે, બધું કરે। આપણે આ કશું કરવાની જરૂર નથી, આ તો હું તમને ખાલી કમ્પેરિઝન કરીને બતાવી રહ્યો છું। કોઈ સુંદર સાથ કદાચ બતાવે આ રીતે તો આપણને નવું ન લાગે। અને એકવાર આજ્ઞા ચક્ર ખુલી ગયું તો એ બ્રહ્મદ્વાર છે, બ્રહ્મદ્વાર ખુલી ગયું પછી કોઈ રોકનાર નથી, પછી માયા નથી ત્યાં। સુમંગલાને ઓરંગી ગયા પછી માયા નથી, આજ્ઞા ચક્ર ખુલવું એટલે સુમંગલાને ઓરંગી ગયા, સમજી લેવું। આપણી દ્રષ્ટિ અહીંયાથી ઉપર જાય તો સમજી લેવાનું આજ્ઞા ચક્ર આપણું ખુલી ગયું, બ્રહ્મરંધ્રની અંદર ધની બિરાજમાન છે। એટલે મારું દિલ કે પૂર્ણ રીતે, સંપૂર્ણ રીતે કે આ માયાથી હટી અને ધનીના ચરણોની અંદર કેમ નથી જતું, મને બીજા વિચારો કેમ આવે છે, ધની સિવાયના બીજા વિચારો કેમ આવી રહ્યા છે, કેમ નથી લાગતું? મને કહેવાનો મતલબ પરમધામના સાક્ષાત્કાર કેમ નથી થતો?
રામાહે ચલતે કોઈ સામે મળ્યા યાર, તો મી ફુરાય કે તો મુંહ ફુરાય કે ચલે, જીન બીચ પડે પર્વત દિઘાર. હવે જો બજારની અંદર જાય અને બજારની અંદર જાય ને કોઈ મિત્ર મળી જાય તો એનાથી છુપાવે, પોતાની જાતને એનાથી છુપાવે કે આયો તો મારા સંસારની વાતો કરશે, સંસારની વાતો કરશે અને મને ધનીથી દૂર લઈ જશે. ધનીની વાતો તો એક બાજુ રહી, પણ સંસારની વાતો કરશે એમ કે છે. એટલે પોતાની જાતને છુપાવે. એટલે રામ મોહે ચલતે કોઈ સામે મળ્યા યાર, કોઈ સામે મળ્યા યાર, કોઈ મિત્ર મળે તો મુંહ ફિરાય કે ચલે, તો મુંહ ફિરાય કે ચલે, છુપાઈ જાય એમનાથી. ન જોયું હોય એવું કરે, જો છુપાની જગ્યા ન હોય તો ન જોયું એવું કરે અને પોતાની જાતે સીધા સીધા માર્ગે ચાલ્યા જાય. બીચ પડે પર્વત દિગાર, ધનીની રાહની અંદર જે કોઈક આવે એની અવગણના કરે છે. મારા અને ધનીની, ધની દેવચંદ્રજી, સોરી માફ કરજો, કે મહેરાજ ઠાકુર શું કરી રહ્યા છે કે એમની અને ધનીની વચ્ચે કોઈ આવે એને નિકાલતા જાય છે, એની અવગણના કરી રહ્યા છે. આવો 6ઠ્ઠા દિવસની અંદર એમને તારતમ્ય મળ્યો નથી, ફક્ત એક જ વાત કરી છે ધની દેવચંદ્રજીએ. એમણે તારતમ્ય મળ્યો નથી. ધની દેવચંદ્રજીએ ફક્ત એક જ વાત કરી છે કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે. સુંદર સાહેબ સાંભળજો, તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે. બસ આટલી જ વાત કરી છે અને આટલી કસણી કરી રહ્યા છે. 6ઠ્ઠા દિવસની અંદર આપણને તારતમ્ય મળ્યો છે. આપણે પરમધામનો દાવો કરી રહ્યા છીએ, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી છે, નિષ્પત્તિનો દાવો કરી રહ્યા છે અને આપણે એને ધની વચ્ચે જે કંઈક આવે છે એને કાઢવાનું તો વાત નથી કરતા. શું રહેણી જુઓ અને ત્યાં એ રહેણી જુઓ. આમાંથી તો થોડુંક તો લો, વધારે નહીં તો. રહેણી આ છે. ચર્ચાની અર્ચાની અંદર, ચર્ચાની અર્ચાની અંદર સત્સંગ વિશે, ધની વિશે કે પરમધામ વિશે જો બે શબ્દ કહેવાના બોલવાના કયા હોય તો ન બોલાય. પણ જો માયાની વાતો થતી હોય તો બધા જ ખોલી ખોલીને બોલે. જુઓ, અહીંયા શું કરે છે કે કોઈ સામે મળે તો માયાની વાતો કરશે, મારો સમય બગાડશે એમ કરીને મુંહ છુપાવીને ચાલ્યા જાય. કારણ કે મારા અને મારા ધની વચ્ચે આ અવરોધ થઈને બેઠેલા છે અને આપણે એનાથી વિરુદ્ધ કરી રહ્યા છીએ. તબસી ધામ મુખ આગે ફિરવલ્યા ગિરદ, अपना आप देखिया किया करार को रद. કે આટલી આટલી જે કઠણ આજે માર્ગ પર ચાલી રહ્યા છે, સરળ માર્ગ નથી. કે તબ શ્રી ધામ મુંહ આગે ફિરાયા ફિરવયા ગિરદ, अपना आपा दिखाव्या, अपना आपा दिखाव्या. કે આટલી કઠણ એમણે તપસ્યા કરી, આટલી કઠણ એમણે કસોટી કરી એમ કે છે. અને આટલી કસોટી કર્યા પછી કે એમના ધ્યાનની અંદર, મહેરાજ ઠાકુરના ધ્યાનની અંદર કે કોઈ ઝલક પરમધામની કોઈ ઝલક દેખાઈ જાય, પરમધામની કોઈ ઝલક દેખાઈ જાય. સુંદર સાહેબ, બહુ બારીક વાત છે આ.
तो अपना आपा देख्या, अपना अपना आपा देख्या, કહેવાનો મતલબ કે એમણે પરમધામની અંદર પોતાની પર આત્મને જોઈ, अपने आपा દેખ્યા, ઝલક દેખાઈ ગઈ અને એની અંદર પોતાની પર આત્મને જોઈ, એમ કે છે. કિયા આકાર કો રદ. હવે કિયા આકાર કો રદ, પર આત્મ જોઈએ એમણે, તો કે છે જે આ આકાર છે, આ તન છે, એ તનને રદ કરી નાખ્યું. રદ કરી નાખ્યું પછી આની પરવા ના કરી. આવું કહી રહ્યા છે. હવે કહેવાનો મતલબ કહેવાનો મતલબ શું છે કે પરમધામ જોવા માટે આપણે કસરી કરી, શરીરની પણ પરવા ન કરી, એમણે શરીરની પણ પરવા ન કરી, એકદમ આજે જાય કાલે જાય એવા થઈ ગયા. ત્યારે સત્સંગ સાંભળવા રોજ જતા હતા અને આ સ્થિતિ જોઈ ત્યારે અહીંયા આગળ વાલબાઈ આવી રહ્યા છે. વાલબાઈની એન્ટ્રી અહીંયા આગળ ફરી આવે છે. तब वालबाई आए के कहा आगे श्री देवचंद्र जी श्री महाराज के आकार की अरज आए કરી. વાલબાઈ કોણ છે? ગાંગીબાઈની બેન છે. એ આવીને ધણી દેવચંદ્રજીને કહે છે, વાલબાઈ આવીને ધણી દેવચંદ્રને કહે છે, ભાઈ કે મહારાજ ઠાકુર છે, જે મહારાજ ઠાકુર છે એ પોતાના શરીરની ચિંતા કેમ નથી કરતા, એમ કે છે. તમે જો એમનું શરીર કેવું થઈ ગયું છે. श्री महाराज के आकार की मैंने सबना शरीરની અરજ આએ કરી. અહીંયા આગળ અરજ આએ કરી, એની અંદર શું છે કે એમનું શરીર આવું કેમ થઈ ગયું છે, એ શાની ચિંતા કરી રહ્યા છે, શું છે એમના દિલની અંદર. માણસને ચિંતામાં પોતાનું શરીર છે ને એ ખલાસ થઈ જાય. સુંદર સાથ, ચિંતામાં ને ચિંતા પોતાનું શરીર છે ખલાસ થઈ જાય. ચિંતા એ ચિતાનું ઘર છે. ચિંતા એ ચિતાનું ઘર છે. સમજી લેજો. એટલે સદા આનંદ મંગલમાં રહીએ, સદા આનંદ મંગલમાં. ચિંતા કરવાની જરૂર નથી. ધણીને સોંપી દો બધું. અહીંયા આયા છે, તેમને જે કરવું હોય કરે, જે બતાવવું હોય બતાવે. કઈક બાકી છે તો એ બતાવતા હશે. એટલે આની ચિંતા આપણે કરવાની જરૂર નથી. પણ આપણે ચિંતા કરીએ ને ત્યારે આ દશા આવે. હવે અહીં આગળ આ રીતે કસરી કરે છે. વાલબાઈને ચિંતા થાય છે કે ભાઈ પોતાના શરીરની પણ ચિંતા કરતા નથી. ત્યારે એક ભાઈ પહેલે ચલ્યા. હવે વાલબાઈ બધું કહી રહ્યા છે કે એક ભાઈ પહેલે ચલ્યા, ગોવર્ધનભાઈ પહેલા 1700 ની અંદર ચાલી ગયા. અને આ મહારાજ ઠાકુર પણ તમે જો એમનું શરીર કેવું થઈ ગયું છે, એમ કે છે. એટલે એક ભાઈ પહેલે ચલ્યા, अब यह हुआ तैयार. આજે જાય કાલે જાય એવી સ્થિતિ થઈ ગઈ છે એમની. तुम क्यों न कहत हो डर नहीं लगत लगार. આ વાલબાઈ છે એ વાલબાઈ ધણી દેવચંદ્રજીને કહી રહ્યા છે બધું. એક ભાઈ તો પહેલા ચાલી ગયા,
અને આજે આ મહેરાજ ઠાકોર આજે જાય કાલે જાય એવી સ્થિતિ આવી ગઈ છે એમની. તુમ ક્યો ન કહત હો. ધની દેવચંદ્રજી છે કે તમને આની ચિંતા થતી નથી એમ કે છે. કે એમનું શરીર આવું થઈ ગયું છે, તમને ચિંતા નથી થતી લગારે. તબ દેવચંદ્રજીએ સવાલ કિયા મહારાજ. આવું જયારે વાત કરે છે ત્યારે ધની દેવચંદ્રજી કે જે મહારાજ આવે એટલે એમને મારી પાસે મોકલજો. વાલભાઈ છે એ વાલભાઈ મહારાજ ઠાકોરને પછી લઈને ધની દેવચંદ્રજી પાસે જાય છે. ત્યારે ધની દેવચંદ્રજી પૂછે છે એમને. तब श्री देवचंद्र जी सवाल किया महाराज, क्या है तेरे दिल में सो मुझे कहो आज. કે તારા દિલમાં શું ચાલી રહ્યું છે, તું શાની ચિંતા કરે છે, આજે તું મને બતાય એમ કે છે. તું આજે મને કે. ફરી એનો એ જ પ્રશ્ન, મારા અવગુણ. मेरे अवगुण मुझको दिखाए दो तुम, तब कहा मुझको क्या पहचानत आत्म. મારા અવગુણ તમે બતાવો, મારા અવગુણ બતાવો. હવે કે છે અવગુણ બતાવો ત્યારે કહી રહ્યા છે ધની દેવચંદ્રજી કે તે આત્મની પહેચાન શું કરી એમ કે છે. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરજો કે તે આત્મની પહેચાન શું કરી. આત્મ તો પરમધામની નિર્મળ છે. પરમધામથી જે આત્મ આવી છે એ તો પરમધામની નીકળ છે, એ તો ગુણ રહિત છે. કોઈ અવગુણ નથી અંદર, અવગુણ રહિત છે. કોઈ અવગુણ નથી. પરમધામની આત્મમાં કોઈ અવગુણ નથી. એટલે મેરે તબ કહ્યા મુझको, કોણે? ધણી દેવચંદ્રજી કહ્યું કે ક્યાં પહેચાન આત્મ, તે આત્મને શું પહેચાન કરી એમ કે છે. તે આત્મની શું પહેચાન કરી. અને આપણે એ માર્ગ પર ચાલી રહ્યા છીએ. આપણે એ માર્ગ પર ચાલી રહ્યા છે, કષ્ટીના માર્ગ પર ચાલી રહ્યા છે. આ નથી કરવું, આ નથી કરવું, આ નથી કરવું, આ નથી કરવું. તો આપણને શું પહેચાન કરી આપણે. આપણાને ધનીના માર્ગની અંદર જે આવે નિકાલતા જઈએ, આપણે છોડતા જઈએ. હું જે બતાવી રહ્યો છું આની અંદર પણ થોડું અપડેટ કરો. કશું કાઢવાની જરૂર નથી. આપણે ધની વચ્ચેના માર્ગની અંદર કશું કાઢવાની જરૂર નથી. કે આપણું લક્ષ્ય જે હશે ધનીના ઇશ્કની અંદર ડૂબ્યું છે તો ઓટોમેટિક છૂટી જશે બધું. કારણ કે આપણી દ્રષ્ટિ ત્યાં છે. પણ આજુબાજુ ડાફોરો મારીને ચાલીએ તો આપણી મંજિલે પહોંચીશું. ઘરેથી નીકળ્યા અને ઘરેથી નીકળ્યા મંદિરે જવા માટે. આપણે ઘરેથી નીકળ્યા મંદિરે જવા માટે, પણ મંદિરે જતા જતા આ ભાઈ મળ્યાની સાથે મળ્યું, પેલા મળ્યાની સાથે મળ્યા, પેલા મળ્યાની સાથે મળ્યું, અહીં છે, અહીં છે, તે છે. ક્યારે પહોંચશો મંદિરે? પણ એક જ લક્ષ કે આજુબાજુ ડાફોરે મારા કરતા સીધા જ આપણે મંદિરે પહોંચીએ તો રસ્તામાં જે આવે એને જાતે નીકળી જાય. આ નથી આપણી પાસે. ધનીના ઇશ્કની અંદર તરબોળ થઈ જાઓ, એની અંદર ડૂબો, બધું ઓટોમેટિક નીકળી જશે. કશું છોડવાની જરૂર નથી. કે તે આત્મને શું પહેચાની. મહત્વની વસ્તુ અહીં છે કે તે આત્મની શું પહેચાન કરી એમ કે છે. આત્મ તો પરમધામની નિર્મળ છે, અવગુણ રહિત છે એમ કે છે. કોઈ અવગુણ નથી. કદાચ તારા કરતા મારાની અંદર વધારે અવગુણ હશે. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે. તો અવગુણ છે ક્યાં? તો અવગુણ જીવના છે, આત્મના નથી અવગુણ. વિચાર 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 આની પર વિચાર કરજો સુંદર સાહેબ. પણ આપણે મીન્સ આપણી આત્મ જે છે એ આત્મ જીવ સાથે ઉત્પ્રોત થઈ ગઈ છે. એટલે આપણે જ આ આત્મ છે એ માનીને બેસી રહ્યા છે. આ વજુદ જ આત્મ છે માનીને બેસી રહ્યા છે. આ વજુદ છે પાંચ તત્વનું. એની જાતે એનું જે કરવું હોય કર્યા કરે. પણ આત્મ
આ તમને જેને એનું પોતાનું કરવા દો ને, પણ એ કરવું નથી. જીવ સાથે ઉતપ્રોત થઈ ગયા છે અને આ બધું જ મારું છે, આ બધું જ મારું છે, આ બધું જ મારું મીન્સ કે આ મારો પરિવાર છે, આ મારા બાળકો છે, આ મારું આ છે, મારું આ છે, મારું આત્મ સાથે અને જીવ સાથે આપણે ઉતપ્રોત થઈ ગયા છે. વિચારો બારીકીથી. એટલે ધની દેવચંદ્રજી બતાવે છે કે આ પહેચાનતા આત્મ આની અંદર બીજો પણ એક ઉલ્લેખ છે, બીજું પણ એક કે તું શું પહેચાની રહ્યો છું, એમ કે શું માની છે કે આ પહેચાનતા આત્મ મીન્સ કે તું મને સદગુરુ માને છે કે પછી ધામના ધની? વિચારજો સુંદર સાહેબ, બહુ બારીક પ્રશ્ન છે. તું શું માની રહ્યો છે? તે શું પહેચાન કરી? સત્યની રાહ આ છે. એમ આપણે પણ છઠ્ઠા દિવસની અંદર કે આપણે શું પહેચાનીએ છીએ કે આ વજૂદ કે આત્મ? એક આ પ્રશ્ન આપણી જાતે કરો છઠ્ઠા દિવસની અંદર કે આપણે શું પહેચાનીએ છીએ કે આ વજૂદ કે બાહ્ય જે સદગુરુ દેખાય છે એ સદગુરુ કે ધામધની અંદર જે બિરાજમાન છે? એમ આપણે આ વજૂદ કે આપણી આત્મ અંદર બિરાજમાન ધની? કારણ કે આપણી અંદર છઠ્ઠા દિવસની લીલાની અંદર મેરા આર્સ દિલમાં કે ધની બિરાજમાન છે. શું પહેચાન્યું આપણે? વિચારજો આની પર. આપણે પહેચાન કરી તો શું કરી? તો પછી એ થાય કે આપણે આ કસરત કરવી પડે. અંદર પ્રશ્ન થાય ને, અને દિલથી વિચારો છો તો ના, કશું કરવાની જરૂર નથી. આપણું લક્ષ્ય છે એક ચિત્ત ધનીની અંદર રાખો, ધનીની અંદર પરવેલું રાખો, બસ. બીજું કશું કરવાની જરૂર નથી. વ્રજ કી બાतें सुन के पानी झरकत है नैना, तब से देवचंद्र जी कहा क्यों रहे तन सुनते बहना. હવે મહેરાજ ઠાકુર બતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે જ્યારે કે હું વ્રજ અને રાસની ચર્ચા સાંભળું છું તો મારા નયનોમાં, મારી આંખોમાંથી નયન આંસુ ટપકી રહ્યા છે. કેટલો આનંદ આવે છે, એમ કે છે. એની અંદર એટલા તરબોળ થઈ જાય છે, એટલો આનંદ આવી રહ્યો છે, એમ કે છે. તબ શિવ દેવચંદ્રજીને કહ્યા, ત્યારે દેવચંદ્રજી કહે છે કે ત્યારે દેવચંદ્રજી કહે છે ક્यों रहे तन सुनते બેન. બહુ બારીક વાત છે કે જ્યારે તમે વ્રજ અને રાસનું વર્ણન કરી રહ્યા છો, કોણ? મહેરાજ ઠાકુર બતાવી રહ્યા છે. ત્યારે મારી નયનોમાંથી આંસુ ટપકી રહ્યા છે. ત્યારે
ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે. ધણી દેવચંદ્રજી હવે કહી રહ્યા છે કે જ્યાં સુધી, સાંભળજો, ક્यों રહે તન સુનતે બેન, કે આ સાંભળીએ આપણે, રાજ્ય મહારાજનો સત્સંગ સાંભળીએ, આપણે ધણીનો સત્સંગ સાંભળીએ તો ક્यों રહે તન, એટલે જ્યાં સુધી કે છે, કહેવાનો મતલબ શું છે કે જ્યાં સુધી કે આ જે તન જે છે, આ તન ખડું છે અથવા તનનો જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી સાક્ષાત્કાર કદાપી નહીં થાય. એટલે કહેવાનો મતલબ કે જ્યાં સુધી તનનું આપણને ભાન છે, ભાન, આ તનનું જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી ધની નહીં મળે. આ તન સમાપ્ત કરવું પડશે. જો આપણે કંઈક કરી રહ્યા છીએ તો તનનું ભાન છે આપણને, એની અંદર ઉત્પ્રોત નથી થયા, અને જ્યારે એની અંદર ઉત્પ્રોત થઈશું તો તનનું ભાન નહીં રહે આપણને. કે જ્યાં સુધી તનનું ભાન મીન્સ તન હયાત છે ત્યાં સુધી સાક્ષાત્કાર કદાપી નહીં થાય. બહુ મહત્વનો પોઈન્ટ બતાવી રહ્યા છે ધની દેવચંદ્રજી. અને આપણે જે આ બધું લઈ રહ્યા છીએ એ તનથી લઈ રહ્યા છીએ. સુંદર સાહેબ, વિચાર કરો તમે, આપણે જે કંઈક લઈ રહ્યા છીએ આ તનથી લઈ રહ્યા છીએ, તો આપણે કરવું તો કરવું શું? પ્રશ્ન થાય ને, આપણે કરવું તો કરવું શું? નો ડાઉટ કે આ જે કાન છે તનના કાન છે, આ વજૂદનું છે, પણ એને તમે આપણે એક ચિત્તે સાંભળીએ ને, એક ચિત્તે, તો પછી આપણને આ સમયનું પણ ભાન નહીં રહે અને આ તનનું પણ ભાન નહીં રહે. અને એ આત્મ છે. પાવર ઓફ કોન્સન્ટ્રેશન, એક ચિત્ત. આપણે કહે છે ધ્યાન આપો, ધ્યાન આપો, એ આત્મ છે. અને એક ચિત્તે સાંભળશું તો આ તનનું ભાન નહીં રહે, અને તનનું ભાન નહીં રહે તો સાક્ષાત્કાર થશે નહીં. તો શક્ય નથી. તનનું જ્યાં સુધી તન ખડું છે ત્યાં સુધી ધની કદાપી ન મળે. એટલે તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા, ક્यों રહે તન સુનતે, ક્यों રહે તન સુનતે, કે આ વચનો સાંભળે છે, ધનીના વચનો સાંભળે છે, તો આ તન કેવી રીતે ખડું રહે? તન ન રહેવું જોઈએ, તન સમાપ્ત થઈ જવું જોઈએ. આપણું તન નથી સમાપ્ત થતું, કારણ કે આપણે જે લઈ રહ્યા છે વજૂદથી લઈ રહ્યા છે. આપણે જે કંઈ કરી રહ્યા છે વજૂદથી કરી રહ્યા છે. બેસી જાઓ ધની સાથે, ધની સામે બેસી જાઓ, ક્યાં છે વજૂદ? પણ આટલો સમય ચર્ચા કરવાની છે, શું આ બધું વજૂદ છે? આની અંદર ડૂબ્યા પછી, આની અંદર ડૂબ્યા પછી તો આની અંદર આપણે સત્સંગ સાંભળતા સાંભળતા એસી કાર્ય કરી રહ્યા છે. આ કરવાનું, પેલું કરવાનું, પેલું કરવાનું, કે આપણું ચિત્ત ક્યાં જતું રહેશે? એ ક્યાં બીજી રીતે આપણું ચિત્ત ક્યાં જાય છે? પણ ધ્યાનસ્થ ક્યારે થવાય? ધ્યાનસ્થ એક ચિત્તે સાંભળશો તો. कहा मेरे आगे धाम की बातों करो जब तुम, तब पानी नैन झरे सुख पाऊ इन हुकम. હવે મહારાજ આની અંદર કહી રહ્યા છે, મહારાજ ઠાકુર કહે રહ્યા છે, જમ જ્યારે પરમધામની વાતો કરી રહ્યા છો, તમે જ્યારે પરમધામની વાતો કરે છે, પરમધામની શોભા અને લીલાઓની જ્યારે તમે ચર્ચા કરી રહ્યા છો, ત્યારે મેરે આંખોથી આંસુ વહી રહ્યા છે, એમ કે છે. એટલે કે છે, આ જે તન છે, આ તન ખડું છે, આ તનનું ભાન છે, આ તનનું ભાન નહીં રહે. અને તનનું ભાન નહીં રહે તો સાક્ષાત્કાર થશે નહીં. તો શક્ય નથી. તનનું જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી ધની કદાપી ન મળે.
મારી આંખમાંથી આંસુ વહી રહ્યા છે. હજુ ધણી દેવચંદ્રજી એક વાત તો કહી એમણે, તેમ છતાં મહારાજ ઠાકુર આ પૂછી રહ્યા છે કે મારી આંખમાંથી આંસુ વહી રહ્યા છે, તો શું એવું ન બની શકે? એમ કે છે મહારાજ ઠાકુર કે છે, તબ પાની પાની નૈન જલે સુખ પાઉં ઇન હુકમ, કે તમે કૃપા કરો કે છે તો મને સુખ પાવું. કયું? ધામનું સુખ પાવું, કે મને ધામ દેખાય એવી મારી પર કૃપા કરો એમ કે છે. અહીં આગળ બતાવી રહ્યા છે, હવે કહી રહ્યા છે કે હું પરમધામના સાક્ષાત દર્શન કરી અને આ સુખ લઉં એમ કે છે. પરમધામના સાક્ષાત દર્શન કરી અને હું આ સુખ પ્રાપ્ત કરું તો એમ આટલી કૃપા કરો મારી પર. સીધું કહ્યું નહીં કે તમને પરમધામ દેખાય છે મને કેમ નથી દેખાતું, પણ આટલી મારી પર કૃપા કરો. तब वालबाई ने कहा, क्या पहचानद धनी धाम, जो ये बात लौकिक है, तिनसे होए पूर्ण मनोरथ काम. ત્યારે વાલબાઈ વચમાં બોલી રહ્યા છે, કારણ કે આ સંવાદ ચાલી રહ્યો છે ધની દેવચંદ્રજી, મહારાજ ઠાકુર અને વાલબાઈ. ત્યારે વાલબાઈ જવાબ આપી રહી છે, કહી રહી છે એમ કે છે કે તે હવે મહારાજને કહે છે, કોણ? વાલબાઈ, કે શું તમે ધામધનીને પહેચાન્યા છે, પહેચાન કરી છે એમ કે છે. ધામધનીની પહેચાન કરી છે કે આ પરમધામની જે વાત તમે કરી રહ્યા છો એમ કે છે, પરમધામના દર્શનની તમે જે વાત કરી રહ્યા છે, એ કે શું કે આ બ્રહ્માંડની જે ઈચ્છાઓ છે એવી ઈચ્છા છે. આ આપણને થાય ને ઈચ્છા કે ભાઈ આજે હું અહીંયા જાઉં, અહીંયા જાઉં, આ કામ કરું, પેલું કામ કરું, કે જે બધી ઈચ્છાઓ અહીંયા જેવી થઈ રહી છે એવી જ આ ધામની ઈચ્છા છે એમ કે છે. શું આ વિચારી રહ્યો છું એમ કે છે કે તું અરજી કરું ને તારી પૂર્ણ થઈ જાય, તું અરજી કરું ને તારી પૂર્ણ થઈ જાય. આપણે કહીએ ભાઈ આજે મંદિરમાં જવું છે, મંદિરમાં જવાની ઈચ્છા થઈ કે તમે ચાલે મંદિરમાં, બહાર જવાની ઈચ્છા થઈ તો આ ચાલ્યા. તો આવી ઈચ્છા છે પરમધામ જોવાની તારી એમ કે છે, આવી ઈચ્છા તું સમજે છે? કારણ કે આ સંસારની આ બ્રહ્માંડની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ તો આપણે પૂર્ણ કરવા માટે તો વજૂદનું ચાલી રહ્યા છે. તો તારી આવી પરમધામ જોવાની ઈચ્છા એ આવી ઈચ્છા છે, તું સમજી રહ્યો છું એમ કે છે. धामधनी શું છે પહેચાન એમ કે છે, જો પહેચાન હોવે સ્વરૂપ કી તો પલક ન રહેવે નૈન, પદક્ષિણા ફિરતા રહે और मुख न निकसे बैन. કે તને જો કે ધામ ધનીના સ્વરૂપની તને જો પહેચાન થઈ ગઈ હોય, કહેવાનો મતલબ કે ધની દેવચંદ્રજીના સ્વરૂપની તને જો પહેચાન થઈ ગઈ હોય, હવે શું છે ધની દેવચંદ્રજીના સ્વરૂપની, એટલે વજૂદની નહીં, ધની દેવચંદ્રજીના વજૂદની નહીં, પણ અંદર જે બિરાજમાન છે એ સ્વરૂપની તને પહેચાન થઈ ગઈ હોય. બહુ બારીક વાતો છે આ. ધની દેવચંદ્રજીના સ્વરૂપને કહી રહ્યું છે, તો સ્વરૂપને મીન્સ કે અંદર કોણ બિરાજમાન છે. આ વજૂદને ના જુઓ, આપણે વજૂદને જોઈને ચાલી રહ્યા છીએ, કે અંદર જે બિરાજમાન છે એ સ્વરૂપની તને જો પહેચાન થઈ ગઈ હોય, ધામધની પહેચાન, તો એક પલ જો પહેચાન હોવે સ્વરૂપ की तो पलक न रहवे नैन, કે જો એ સ્વરૂપની પહેચાન થઈ જાય આપણને, તો આપણા જે નયન જે છે, આપણે કહેવાનો મતલબ એક પલ માટે પણ જુદાગી સહન ન કરી શકીએ, એક પલ માટે.
શું બતાવી રહ્યા છે? એક આનું ઉદાહરણ આપું પહેલા. સરસ. કે આપણી દીકરી છે, એ ભણી રહી છે, કોલેજમાં જાય છે, કોલેજમાં ભણે છે. હવે એ સમય દરમિયાન કોલેજમાં ભણી રહી છે, એ સમય દરમિયાન એમના જ ક્લાસની અંદર છોકરાઓ પણ છે અને છોકરીઓ પણ છે. તો એ ભણે છે, એનું લક્ષ્ય ભણવામાં છે, ભણે, ઘરે આવે, ભણે ને ઘરે આવે. That's it. બીજું કોઈ લક્ષ્ય નથી. હા, બધા સાથે વાતો કરે, કેમ છે, હા હારું કરે. પહેચાન નથી એટલા માટે. પણ હવે એ જ દીકરીના લગ્ન જે છે, એની અંદર એના ક્લાસની અંદર જે ભણતો હતો એના છોકરા, એ જ છોકરા સાથે થયું લગ્ન. ક્લાસમાં ભણતો છોકરો. તો પછી હવે લગ્ન થયું મીન્સ પહેચાન થઈ ગઈ કે મારો આ ધણી છે. હવે એ પહેચાન થઈ ગઈ, લગ્ન થયું, તો પછી એનાથી એક પલ માટે જુદી રહે ખરી? ભણતા હતા લગ્ન નક્કી થયું. ભણતા ભણતા પહેલા કેવું હતું, હવે કે નક્કી થઈ ગયું પહેચાન, તો હવે ભણી તો રહ્યા છે, પણ પછી એ બંને એકબીજાથી જુદા પડે, એકબીજાની રાહ જોઈને ઉભા રહે કે ન રહે, એકબીજાની રાહ જુઓ, આ જુઓ, તે જુઓ. તમે જુઓ સુંદર સાથે, જયારે પહેચાન નથી ત્યારે ચિંતા હતી કોઈ ના, પણ પહેચાન થયા પછી શું કે છે? પહેચાન થયા પછી કે આ વજૂદ ન રહે, એમ કે છે કે દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ એમનાથી અલગ ન થાય, એની અંદર જ પ્રેમની અંદર જતી રહે, કારણ કે પહેચાન થઈ એટલા માટે. જેમ આપણી દીકરી તો ક્લાસની અંદર ભણતા હતા એટલે તો આપણી સાથે સાથે જ હતા, છતાં પણ આપણી નજર ત્યાં નથી જતી. પણ જ્યારે નક્કી થયું લગ્ન કે ભાઈ તારો આ ધણી છે, ત્યાર પછી એનાથી એક પલ માટે જુદા થાય ખરા? વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે કે પછી આપણી દ્રષ્ટિ ન થાય, પછી રાત દિવસ કે તમે પ્રદક્ષિણા ફીરતા રહે, એનો એમનો જ વિચાર હોય. ઘરે આવીને એને ફોન કરે, આ છે તે છે, દીકરી આપણી. અને પેલો સામે પણ છોકરો પણ આ જ કરે, કારણ કે નજર ક્યાં હોય? નજર ત્યાં હોય. પછી આ અસલું પહેચાન છે. જો એક સંસારનો જીવ જો આવું કરતો હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે. દીકરીને, સંસારની દીકરીને એના પતિની પહેચાન થઈ ગઈ છે, તો એનાથી એક પલ માટે પણ જુદી નથી પડતી. એની વાતો એનું સ્મરણ કરતી હોય છે. તો આપણને મીન્સ કે જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો જે દાવો કરી રહ્યા છે, એ બધા સુંદર સાથની વાત છે કે આપણને પણ આપણે કોણ છે, આપણા ધણી કોણ છે, આપણું ઘર ક્યાં છે, આ બધી જ ખબર છે. આ પહેચાન બધી જ ખબર છે. તો આપણે આપણા ધણીથી એક પલ માટે, આપણા ધણી વિશે એક પલ માટે વિચારીએ છીએ ખરા? જાતે વિચારો. હવે આપણી દ્રષ્ટિ એનાથી, આજે તો મારે ફરવા જવું છે, ચલો સત્સંગ બંધ રહ્યો, આજે મારે અહીંયા જવું છે. આપણી દ્રષ્ટિ જુઓ. શું આપણને પહેચાન નથી આપણે કોણ છે? આપણી દ્રષ્ટિ જુઓ ક્યાં છે, એ અહીંયા બતાવી રહ્યા છે. તો ભાઈ સાક્ષાત્કાર કેવી રીતે થાય? દીદાર કેવી રીતે થાય? ધણીના વચનોનો જે પુકાર છે, એ પુકાર આપણે તો સાંભળતા નથી. આ વચનોનો જે પુકાર છે, ધણી આ રીતે પુકાર કરીને બોલાવી રહ્યા છે, કહી રહ્યા છે, મેરી રૂહ તો આંખે ખોલ.
આપણે તો આંખો ખોલતા નથી. જો આંખો ખોલ્યો તો 400 વર્ષ થયા ના હોત. નજર છે તો આપણી છે ક્યાં? સાથે આ બધો વિચાર કરજો. આની અંદરથી આપણે આ લેવાનું છે. અહીંયા કે છે વજૂદ રહે નહીં. જો તમે એક ચિત્તે સાંભળતા હોય તો પછી આ વજૂદ રહે નહીં. વજૂદનું અસ્તિત્વ ઊભું થાય તો ધની આપણને ધનના દીદાર ન થાય. વજૂદનો અહેસાસ ન થાય. વજૂદનો અહેસાસ કરો તો ધનીનો અહેસાસ ન થાય, અને ધનીનો અહેસાસ થાય તો વજૂદનો અહેસાસ ન થાય. આનો મતલબ સત્સંગની અંદર આપણે એટલા ડૂબી જઈએ તો આપણા અસ્તિત્વનું અને કશાનું ભાન ન રહે. એક ચિત્ત એની અંદર ઉત્પ્રોત થઈ જાય તો એ આપણને રસ મળે, પરમધામનો રસ મળે. જો પહેચાન હોવે સ્વરૂપ કી, જો પહેચાન હોવે સ્વરૂપ કી, તો પલક ન રહેવે નયન, તો પલક ન રહેવે નયન. આપણને સ્વરૂપની જો પહેચાન થઈ ગઈ કે ધામના ધની છે તો આપણી દ્રષ્ટિ તેની એક પલ માટે ન હટવી જોઈએ. જેમ દીકરીને પહેચાન થાય છે કે આ મારો પતિ છે, તો પછી ભણવા જતા કે ઘરે આવે તો છેક સુધી આના વિચાર કરતી હોય, પોતાના પતિના વિચાર કરતી હોય. ઘરે આવ્યા પછી કોઈ પણ બહાનું કાઢીને એને મળવા જાય. દ્રષ્ટિ જો, દ્રષ્ટિ પછી ઘરમાં નથી રહેતી, એની માતા પિતા સાથે નથી રહેતી. એની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના પતિ પર. આપણને કેમ નથી? આપણી દ્રષ્ટિ ક્યાં છે? સત્સંગ ચાલે છે, ભાઈ આજે મારે અહીંયા જવાનું છે, આજે મારે અહીંયા જવાનું છે, આજે આપણી દ્રષ્ટિ છે ક્યાં? વિચારો, એની સાથે આપણી દ્રષ્ટિ છે ક્યાં? સંસારનો એક જીવ છે આવું કરે છે, અને આપણે પરમધામની ધનીની અંગનાઓ જે કરીએ છીએ, ધનીની અંગનાઓનો દાવો કરીએ છીએ, અને આપણી દ્રષ્ટિ છે ક્યાં? સત્સંગ ચાલુ છે, મારે આજે અહીંયા જવાનું છે, મારે અહીંયા મળવું. તમે નહીં જાઓ તો શું થશે? આવું વિચારો ને. તમે ત્યાં નહીં જાઓ તો થશે શું? અને મોડા જશો તો શું થશે? તમારા વગર અધૂરું રહેવાનું છે. આ દુનિયાને કશી કોઈની નથી પડી, સમજી લેજો. આ દુનિયાને કોઈની નથી પડી. તમે જશો કે નહીં જાઓ કશો ફેર નહીં પડે. તમારા વગર અધૂરું નથી રહેવાનું, સમજી લો. ચલો, તમે ત્યાં કદાચ તમને કે ભાઈ કેમ મોડા આવ્યા, શું છે આ? પણ એમનો પ્રસંગ હતો, એ તમે મોડા ગયા તો એમણે રોકી રાખ્યો? એમની જાતે ચાલુ જ રાખશે. તો તમે એમની જાતે એમનું ચાલુ કરવા માંગે છે, તો તમે તમારું કામ પડતું મૂકીને શા માટે જાઓ છો? હા, બહુ બારીક વાતો છે, સમજવા જેવી, બહુ સમજવા જેવી વાતો છે. આપણે આપણું કામ પડતું મૂકી અને ત્યાં જઈ રહ્યા છે. હવે આપણું કામ કયું પડતું મૂકીને? ધની સાથે બેઠા હતા, હવે મારે અહીં જવું પડશે. મહત્વ કોને આપ્યું? ધનીને કે એમને? વિચારો. ના ભાઈ, ત્યાં જવું પડે એવું છે. આ સમય દરમિયાન, હવે આ જ સમય જે છે એ સમય દરમિયાન જમનું તેડું આવશે તો શું કરશો? તો પછી જમને એવું કહેશો કે ઉભો રહે ભાઈ, તું મારે આ પ્રસંગ છે, મારે આ પ્રસંગ પહેલા નિભાવવો પડશે, નહીં તો એમને ખોટું લાગશે, આ છે તે છે, પછી મને તું લઈ જા, એવું કહેશો એને જમને? અને એ સાંભળશે તમારું? તો કહેવાનો મતલબ કે આપણે કોનું સાંભળીએ છીએ? આત્માનું સાંભળીએ છીએ કે જીવનું સાંભળીએ છીએ? આ બસ પોઈન્ટ આ છે મારો. કોનું સાંભળીએ છીએ આપણે? આત્માનું કે જીવનું? વિચાર્યો. અને દાવો પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો છે, નિસ્બતીનો દાવો છે આપણો બધાનો, અને વજૂદથી ચાલી રહ્યું છે. સમય ક્યાં થયો છે? હજુ સમય ક્યાં થયો છે? સત્સંગનો સમય ક્યાં થયો છે? 2-5 મિનિટ વહેલા મોડા જઈશું તો શું વાંધો છે?
શું ચાલી રહ્યા છે? અને સંસારનો જે જીવ છે, સંસારનો જીવ છે, સાંભળજો સુંદર સાથ, સંસારનો જે જીવ છે એને પ્રીતમને મળવાનો જો સમય આપ્યો હોય તો 1 કલાક પહેલા રાહ જોઈને બેસી રહે, અને ન આવે તો 1 કલાક રાહ જોવે, 2 કલાક બેસી રહે, 3 કલાક બેસી રહે કે હમણાં આવશે કરીને. અને આપણે શું કરી રહ્યા છે? જુઓ, આની સાથે કમ્પેર કરો થોડું. અને આ આપણી હસી છે. ધની રાહ જોઈને બેસી રહ્યા છે, ધની દિલની અંદર રાહ જોઈને બેસી રહ્યા છે. આપણે જઈએ છીએ દિલમાં? विचारो। जो पहचान होवे स्वरूप की, जो पहचान होवे स्वरूप की, શું આપણને આપણા સ્વરૂપની પહેચાન છે? શું આપણને આપણા ધનીની પહેચાન છે? શું આપણને આપણા ઘરની પહેચાન છે? આ સંસારની અંદર એક વાત કહું કે બહાર તુફાન આવ્યું તો તમે બહાર રહેશો કે ઘરની અંદર શાંતિથી બેસશો? ક્યાં શું કરશો? બહાર તુફાન આવે તો તમે બેસશો ક્યાં? ઘરની અંદર રહેશો. તમે તમારા પરિવાર સાથે ઘરમાં રહેશો. તો આપણને એ પણ ખબર છે કે આપણે જો બહારની દ્રષ્ટિ કરીશું તો આ તુફાન સિવાય બીજું કશું છે જ નહીં. આપણી બાહ્ય દ્રષ્ટિની અંદર અહીંયા માયા સિવાય બીજું કશું છે જ નહીં, તુફાન જ છે. અને ભીતર ધનીનો ઇશ્ક છે, ભીતર ધનીનો ઇશ્ક છે, છતાં પણ કેમ? શું કારણ છે? આટલી બધી સમજ પડ્યા પછી શું કારણ છે? તો બીજું કોઈ કારણ નથી. આપણું જે ચિત્ત છે ને એ ચિત્ત ચોક્કસ નથી. આની પાછળનું મેઇન કારણ આ છે. ચિત્ત આપણું ચોક્કસ નથી. અને એ ચિત્ત ચોક્કસ ક્યારે થાય? મન નમન થાય ત્યારે. મન નમન થાય ત્યારે ચિત્ત ચોક્કસ થાય. અને એ ચિત્ત ચોક્કસ થયું તો ધની સહેરાક્ષ પણ નજદીક છે. એને સ્થિર પ્રજ્ઞા કહે છે. એની ભાષામાં સ્થિર પ્રજ્ઞા કહે છે. આ બ્રહ્માંડની ભાષામાં સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ તો આજ્ઞા ચક્ર ખુલતો વાર નહીં લાગે. એમ સ્થિર પ્રજ્ઞા થઈ ગઈ તો આપણું ચિત્ત ચડતો વાર નહીં લાગે. ધનીથી પછી એક પલ માટે જુદા ન રહીએ. આ બંનેની કમ્પેરિઝન કરી તને બતાવી રહ્યો છું, સમજાવી રહ્યો છું. જો પહેચાન હોવે સ્વરૂપ કી તો પલક ન રહેવે નૈન. આપણી દ્રષ્ટિ ત્યાંથી એક પલ માટે ન હટે જો પહેચાન થઈ જાય તો. પ્રદક્ષિણા કરતા રહે. હવે પ્રદક્ષિણા કરતા રહે મીન્સ કે પછી હવે જો પહેચાન થઈ ગઈ તો આપણા દિલની અંદર આના આ જ વિચારો ચાલ્યા કરે. આ પ્રદક્ષિણા છે. બીજો કોઈ વિચાર જ ના આવે. આની અંદર જ વિચાર ચાલ્યા ફર્યા કરે. જેમ આપણી દીકરીને લગ્નની સમજ પડી, ભાઈ તારો આ ધની છે, તારા લગ્ન આની સાથે થવાનું છે, તો પછી એના સિવાય બીજું કશું વિચાર છે ખરું? એની એનું જ રટન કરતી હોય, એને એનું જ રટન કરતી હોય. વિચાર્યો સુંદર. એટલે પલક્ષિણા ફિરતા રહે ઓર મુખ ન નિકસે બેન. મુખમાંથી પછી વાત નીકળે ખરી? શબ્દ નીકળે ખરા? આના સિવાય મુખમાંથી બીજી કોઈ વાત ન નીકળે. પતિના જ ગુણ ગાતી ફરે. દીકરી એ તો આવા છે ને આમ છે ને તેમ છે, નહીં ગયા હતા, નહીં છે ને આ છે તે છે, એમને આના ભાવ બધી જ ખબર પડી જાય આપણી દીકરીને. એમ આપણને અહીંયા પડે છે? વિચાર કરો. સંસારનો જે જીવ જે છે એ આવું કરી શકતો હોય, પરમધામની તો પરમ સૃષ્ટિ છે આપણી. અંગનાનો દાવો કરી રહ્યા છે, નિષ્પત્તિનો દાવો કરી રહ્યા છે. ના, આપણે જે કરવું હોય ધનીને કરાવ,
આપણે જે કરવું હોય એ ધની પાસે કરાવી રહ્યા છે. આટલી તો આપણી બુદ્ધિ છે. પણ ધનીને જે કરવું છે આપણે કરતા નથી. આપણે જે કરવું હોય એ ધની પાસે કરાવી રહ્યા છે. એટલે ઈચ્છા કરે કે ભાઈ મારે આ છે તે છે. વિચાર કરો. પણ ધનીની ઈચ્છાને આપણે સમજતા નથી અને આસ્તિકનો દાવો કરી રહ્યા છે. બહુ બારીક વાતો છે. प्रदक्षिणा फिरता रहे और मुख न निकसे બેન. આના સિવાય બીજો કોઈ શબ્દ ન નીકળે. મીન્સ ધનીની વાતો સિવાય બીજો કોઈ શબ્દ ન નીકળે. હવે જાતે અંદર દિલમાં વિચારો કે આપણે આ કરી રહ્યા છીએ કે આનાથી ઉલટું કરી રહ્યા છીએ. સત્સંગ પત્યો નથી, માયાની વાતો ચાલુ થઈ જાય. જો મુझे देखे धनी धाम का तो पलक न फेरे नैन, रात दिन दे प्रदक्षिणा मुख न निकसे बैन. जो मुझे देखे धाम धनी का, जो मुझे देखे धाम धनी का तो पलक न फेरे नैन. જો મુજે દેખે. હવે સાંભળજો સુંદર સાથ. હવે ધની દેવચંદ્રજી કહી રહ્યા છે, જો મુજે દેખે ધની ધામ કા તો પલક ન ફેરે નૈન. ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે. જો મુજે દેખે મીન્સ કે જો તું મને ધામના ધની તું માનતો હો, જો મુજે દેખે ધની ધામ કા, કે મારી અંદર જે બિરાજમાન છે ધામ ધની ની તને પહેચાન હોય તો પછી તું મારાથી એક પલ માટે જુદો ન થાય. ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે. હવે તને સ્વરૂપની પહેચાન છે, તને સ્વરૂપની પહેચાન છે. જો મુझे देखे धाम धनी का मीन्स કે તું જો મને ધામ ધનીના સ્વરૂપની અંદર તું મને પહેચાનતો હોવ. પણ ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે તો પછી કે મારી આગળથી એક પલ માટે તું જુદો ન પડે. કહેવાનો મતલબ શું છે કે સેવાની અંદર લીન થઈ જાય, વાતો સાંભળવાની અંદર લીન થઈ જાય. આ ન વિચારે તું કે તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું. આ ન વિચારે તું. તો પછી કે છે મારા સિવાય તારી દ્રષ્ટિમાં બીજું કશું ના આવે. જો તું મને ધામનો ધની માનતો હોય તો તારી અંદર મારા સિવાય બીજું તારી દ્રષ્ટિમાં કોઈ બીજો વિચાર ના આવે. કોઈ બીજો વિચાર ના આવવો જોઈએ. તો પલક ન ફેરે નૈન, તો પલક ન ફેરે નૈન. રાત દિન દે પ્રદક્ષિણા, રાત દિન દે પ્રદક્ષિણા. હવે રાત દિવસ કે હવે દે પ્રદક્ષિણાનો અર્થ શું છે કે આ વિચારોની અંદર ધની જે બતાવી રહ્યા છે, ધામના ધની જે બતાવી રહ્યા છે એ વિચારોની અંદર, એમની સેવાનો અંદર બસ આ જ તું રાત દિવસ આમાં ને આમાં તું મગ્ન રહે. આ પ્રદક્ષિણા છે. પ્રદક્ષિણા એટલે ત્યાં જઈને એમની ચારે બાજુ ગોળ ગોળ ફરવાનું નથી. આપણે જાહેરી અર્થની અંદર એ પ્રદક્ષિણા કરી રહ્યા છે. જે રીતે ધની દેવચંદ્રજી કરતા હતા. ક્યાં આગળ? ભોજનગરની અંદર હરજી વ્યાસને ત્યાં જ્યાં સુધી સમજ ન હતી ત્યાં સુધી એ રીતે પ્રદક્ષિણા કરતા હતા. પછી કરી છે તો હવે આપણે આ રીતે પ્રદક્ષિણા કરવાના છે. એટલે આપણે જાહેરી અર્થમાં પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. નહીં, બસ ધનીના વિચારોની અંદર ખોયા કરો, ખોયે રહો. એ વિચારોની અંદર જ અંદર ડૂબો. આ વજૂદ ક્યારે જતું રહેશે એની સુધ નહીં પડે. અને એ અસલી પ્રદક્ષિણા છે.
આમાંથી એક પલ માટે બહાર ન નીકળો. રાત દિન દે પ્રદક્ષિણા, મુખના નીકળે બેન. આના સિવાય બીજું કશું જ ન નીકળે. ધામ અને ધનીની વાતો સિવાય બીજું કશું જ મુખમાંથી ન નીકળે. જો તું મને ધામના ધની માનતો હું તો આ રીતે તું. એ અવગુણ નહીં તેરે, क्या क्या कहत ए मुख ए सुख, अगणित अगणित देखे अवगुण, कहो न जाया मुख. એ અવગુણ નહીં તેરે, કે આવા અવગુણ તારામાં નથી એમ ધની દેવચંદ જ કહી રહ્યા છે. તારામાં કોઈ અવગુણ નથી. હવે આગલી ચોપાઈ જે છે, આગલી ચોપાઈના અનુસંધાનની અંદર કે છે કે એ અવગુણ નહીં તેરે, કે શું તારાની અંદર આ અવગુણ નથી એમ પ્રશ્ન કે છે. કોને? મહેરાજ ઠાકોર પ્રશ્ન કરે છે કે તારામાં આ અવગુણ નથી. કે તું કયા સુખની વાત કરી રહ્યો છું એમ કે છે. તું કયા સુખની વાત કરી રહ્યો છે? કે મારા સ્વરૂપની અગણિત દેખે અવગુણ, અગણિત દેખે અવગુણ, કહ્યો ન જાય અહીંયા મુખ. સુંદર સાથ અહીંયા આગળ જે કે છે ને કે ભાઈ તારા કરતા મારાની અંદર વધારે અવગુણ હશે, આ છે તે છે. નો ડાઉટ, એમાં કોઈ નથી સંશય. કારણ કે વજૂદ છે, વજૂદના અવગુણો છે, પણ આટમના અવગુણો નથી. તો એને પહેચાનો. મેન વસ્તુ આ છે, આને પહેચાનો. વજૂદ છે, જીવ છે, અહીંનો જીવ છે, અહીંનું વજૂદ છે, એટલે આ બ્રહ્માંડની જેમ ચાલવાનું, એમાં કોઈ સંશય નથી. પણ જે આત્મ જે પરમધામથી આવી છે એને પહેચાન કરો ને. એટલે આને બીજી રીતે કહીએ, આને બીજી રીતે જોઈએ તો કોઈના અવગુણ ન જુઓ, એની અંદર કયા ગુણ છે એ જુઓ. અને એ ગુણ જોશો તો એની અંદર જે અચ્છાઈ છે એની પહેચાન થશે, સચ્ચાઈ છે એની પહેચાન થશે, મીન્સ આત્મની પહેચાન થશે. અને એના અવગુણ જોયા આપણે તો એની વજૂદની પહેચાન થશે. આપણે એના અવગુણ જોઈશું તો એના વજૂદની પહેચાન થશે, આ તનની પહેચાન થશે. પણ જો એના ગુણ જોઈશું તો એના આત્મની પહેચાન થશે. એટલે કોઈના ગુણ જો, અવગુણ ન જુઓ. હવે અહીંયા આગળ કે આપણને જો ધામ ધનીની જો પહેચાન ન થાય, આપણને ધામ ધનીની જો પહેચાન ન થાય તો એના કરતા વધારે અવગુણ ખરા. એટલે બીજા બધા જ અવગુણ છે સમજી લેવું. એ બધા જ ધામ ધનીની જ્યાં સુધી આપણને પહેચાન ન થાય ત્યાં સુધી આપણી અંદર અવગુણ છે સમજી લેવું. સિમ્પલ. અગણિત દેખે અવગુણ, અગણિત દેખે અવગુણ. કેમ? શા માટે અગણિત અવગુણ દેખ્યાની પાછળનું કારણ શું છે? કે ધામ ધનીની આપણને પહેચાન નથી થઈ. અને જો ધામ ધનીની જો પહેચાન થાય તો આ નયનો છે, આ નયન છે એક પલમાં ન મૂકે. ધામ ધનીની પહેચાન થઈ તો બસ અષ્ટપહોર 64 ઘડી એ જ રટન કરી કરે, એ જ પરિક્રમા કર્યા કરે, આની અંદર જ ફર્યા કરે, આની અંદર જ ઘૂમ્યા કરે. ધામ ધનીની જો પહેચાન થાય તો મુખમાંથી આના સિવાય બીજો કોઈ શબ્દ ન નીકળે. અને આ નથી થતું તો આપણી અંદર જે છે બધા અવગુણ છે સમજી લેવું. આપણી અંદર જે છે એ બધા અવગુણ છે સમજી લેવું.
એટલે કે છે અગણિત દેખે અવગુણ, અગણિત દેખે અવગુણ. શા માટે અગણિત અવગુણ કહે છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે ધામ ધનીની આપણે પહેચાન નથી કરી. જ્યાં સુધી આપણે ધામ ધનીની પહેચાન ન કરી હોય ત્યાં સુધી બધા જ અવગુણો છે. ત્યાં સુધી બધા જ અવગુણો છે. અને એટલું પૂરતું નથી. એટલું પૂરતું હોય તો સારું કે હવે એ માર્ગે ચાલીએ છીએ, પણ જો ધામ ધનીની પહેચાન કરી હોય તો એના સિવાય આપણે બીજું જોઈએ ખરું? આપણી દ્રષ્ટિ ક્યાં હોય? આપણા વિચારો ક્યાં હોય? આપણા વિચારો ક્યાં હોય? આપણી દ્રષ્ટિ ક્યાં હોય? એના મુખમાંથી એના સિવાય બીજી વાતો નીકળે ખરી? વિચાર વિચાર વિચાર. જ્યાં સુધી આ સ્થિતિ ના આવે ત્યાં સુધી સમજી લેવું કે આપણી અંદર અનેક અવગુણો છે. એટલે અગણિત દેખે ગુણ, માફ કરજો, અગણિત દેખે અવગુણ, કયો ન જાય યા મુખ. આ મુખથી કયો ન જાય. વિચારો જાતે. સુંદર સાહેબ, જાતે વિચારો હવે. આજનો જે વિષય છે ને બહુ બારીક વિષય છે. આજની જે ચર્ચા આપણે જે કરી આની પર વિચારજો સુંદર સાહેબ. બીજા બધા જ સત્સંગ એક બાજુ અને આજનો સત્સંગ એક બાજુ. જો આપણે આત્મ જાગૃતિ કરવી હોય તો આની પર વિચાર કરજો. આ ચોપાઈને દોડાવીએ. એ અવગુણ નહીં તેરે, એ અવગુણ નહીં તેરે, ક્યાં કહત એ સુખ, અગણિત દેખે અવગુણ, કયો ન જાયા મુખ, કયો ન જાયા મુખ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટાન પ્રણામજી.